અમારા નિષ્ઠાવાન હરિભક્ત હતા ભગવાનજીભાઈ માંડવિયા કેનેડામાં. એમને 38 વર્ષની ઉંમરે લ્યુકેમિયા બ્લડ કેન્સર થયું. આખા કેનેડા ગુજરાતી સમાજના પ્રમુખ હતા. અને કેનેડામાં કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી આવે તો એના માનમાં કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જે ભોજન સમારંભ યોજે એમાં ભગવાનજીભાઈને આમંત્રણ હોય. આવી પ્રતિષ્ઠિત વ્યક્તિ અમારા સત્સંગ મંડળના પણ પ્રમુખ હતા. અને પ્રમુખ સ્વામી મહારાજની કેનેડા પાર્લામેન્ટમાં ભવ્ય સન્માન પધરામણી થઈ એ પણ એમણે ગોઠવેલી. અને જ્યારે એ થયું ત્યારે એ તો પોતે પથારીવાસ હતા હોસ્પિટલમાં. 3-4 કોડલેસ ફોનથી આખી પાર્લામેન્ટનું સેશને કંટ્રોલ કરતા હતા હોસ્પિટલમાં. આવા બાહોશ માણસ એણે કોઈ વ્યક્તિ એમને કોકે કહ્યું કે તમે ભગવાનમાં આટલી શ્રદ્ધા રાખી તો તમને 38 વર્ષની ઉંમરે કેન્સર આવ્યું. ત્યારે એમણે શું કહ્યું કે શરીર પડવાની તો કોઈ પણ રીત. રામકૃષ્ણ પરમહંસને પણ કેન્સર થયેલું થાય, શરીર છે તો ગમે તે રીત હોય. પણ આ હાથથી મેં પ્રમુખ સ્વામી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો. આ આંખથી મેં ભગવાનના દર્શન કર્યા છે અને ભગવાનના આવા સંત પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે. મારા જીવનનો ઘણો સમય મેં સમાજ સેવા અને પ્રભુ સેવામાં વિતાવ્યો છે. એટલે મને સંતોષ છે. હું જરાય અસ્થિર નથી. જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી. મારું આયુષ્ય આટલું હશે. આ કેટલી સ્થિરતા કહેવાય. એટલે તો કેટલો સ્ટ્રેસ આવે. દીકરાનું શું થશે ને દીકરીનું શું થશે ને આ થશે. એટલે ભગવાનમાં શ્રદ્ધા હશે ને તો ભગવાનનું કર્તૃત્વ મનાશે, ભગવાનની કર્તા શક્તિ મનાશે. તો તમને કોઈ દિવસ સ્ટ્રેસ આવશે. જ્યારે અર્જુનને કુરુક્ષેત્રના મેદાન ઉપર સખત સ્ટ્રેસ આવી ગયેલો કે મારે સગાવાલાને મારવાના, આ લોકો સાથે યુદ્ધ કરવાનું, સખત તણાવ આવી ગયા હતા અર્જુન. ત્યારે ભગવાન કૃષ્ણ એમને શું કહ્યું, અત્યારે મોડર્ન સ્ટ્રેસ મેનેજમેન્ટમાં શીખવાડે છે, ઓફિસને ગ્રીન કલરની કરો, સાંજે ઠંડા પાણીનું શાવર લો, તમારું મ્યુઝિક બરોબર જે તમને ગમતું હોય એ નિયમિત સાંભળો, અઠવાડિયે એક વખત બીચ ઉપર વોક કરવા જાઓ. આ બધા સ્ટ્રેસ રિલીફના સાધનો ડૉક્ટર્સ, મેડિકલ સાયન્સ બતાવે છે. જે ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ બીચ ઉપર લઈ ગયા હતા સ્ટ્રેસ મેનેજ કરાવવા માટે. ઉતરીને આખો રથ ગ્રીન પેઇન્ટ કરી નાખેલો. ભગવાન કૃષ્ણએ અર્જુનને સ્ટ્રેસમાંથી રિલીવ કરવા માટે, તણાવમાંથી મુક્ત કરવા માટે શું કહ્યું? વિચાર આપ, વિચારની દ્રઢતા કરાવે. પહેલા શું કર્યું? કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. તારી કામ કર્મ કરવાનું છે, ફળ હું નક્કી કર. ભગવાન શું કહે છે? તારે તારું કર્મ કરવાનું, ફળ હું નક્કી. આપણને તણાવ કેમ આવે છે કે ફળ આપણે નક્કી કરવું છે. રાઈટ ઓર રોંગ બોલો? અહીંયા તણાવ જન્મે છે, સ્ટ્રેસ. કર્મ હું કરું અને ફળ પણ હું નક્કી કરું. આ વખતે ટર્નઓવર 200 કરોડ થવું જ જોઈએ. ઇઝ ગુડ. એમ રાખવાનો. મેનેજમેન્ટની દ્રષ્ટિએ સાચું છે. પુરુષાર્થ પણ કરવાનો, પણ સાથે સમજણ કે મારા દરેક પુરુષાર્થ, દરેક વિચાર, દરેક આવડત પછી પણ ફળ તો ફાઇનલી ભગવાનના હાથની વાત. કારણ કે 10 ફેક્ટર તમારા હાથમાં છે, તમારા કંટ્રોલમાં છે, જેના લીધે ધંધો વધે. સામે 10-20 ફેક્ટર એવા છે કે જેના લીધે ધંધો ઘટે. એ તમારા હાથની વાત નથી. એમાં રાઈટ ઓર રોંગ? તમને બધાના અનુભવ હશે. પૂર આવી ગયું, દુષ્કાળ પડી ગયો, વરસાદ ઓછો પડ્યો. વરસાદ ઓછો પડે સીધો હીરા ઉપર ઇફેક્ટ આવે છે કે નહીં? વરસાદ ઓછો પડે રિયલ એસ્ટેટ ઉપર ઇફેક્ટ આવે છે કે નહીં? હા કે ના? હવે વરસાદ તમારા કંટ્રોલમાં છે. હા, ફ્લેટ બાંધવાય તમારા કંટ્રોલમાં, એમેનિટીઝ આપીએ તમારા કંટ્રોલમાં, પણ વરસાદ તમારા કંટ્રોલમાં નથી. અને રિયલ એસ્ટેટ અને હીરા એ બંને કેટલો બધો આધાર રાખે છે વરસાદ ઉપર. હા કે ના? બોલો બરોબર, એટલે ખબર પડે. તો એ ફેક્ટર ક્યાં તમારા કંટ્રોલમાં છે? એ ફેક્ટર કંટ્રોલમાં જ. પછી શું કામ તણાવ લાવવાનું? એટલે સમજી રાખવાનું. ઇફ there are 10 factors you can control and grow your business, there are 20 factors which control you and can reduce your business. કર્મ કરવાનું, પુરુષાર્થ કરવાનો, જે કંઈ આવડત હોશિયારીઓ બધા લગાડી દેવાના, પણ સમજવાનું અને વિચાર દ્રઢ એ રાખવાનો. ફાઇનલ પરિણામ તો ભગવાનની ઈચ્છા હશે એ જ આવશે. તો તણાવ નહીં આવે, સ્ટ્રેસ. પહેલી વાત આ. બીજું, ભગવાન કૃષ્ણએ કહ્યું કે મન મના ભવ. તું તારું મન છે ને એ મારામાં રાખ. એટલે કે શું? તારા જીવનમાં જે કોઈ પ્રસંગો બને છે ને મારી ઈચ્છાથી બને છે, એમ તું માન, તો તને સ્ટ્રેસ નહીં આવે. અને ત્રીજું કહ્યું કે જે આત્મા માને છે પોતાની જાતે કે હું આ શરીર નથી, હું આત્મા છું, મારા તો અનંત જન્મ થઈ ગયા. ભગવાન કૃષ્ણે કીધું મારા તારા અનંત જન્મ થઈ ગયા. તરતી શોકમ આત્મવિદ. જે પોતાને માને છે કે હું આત્મા છું એ શોકને તરી જાય છે. એમાં 70-80 વર્ષની જિંદગી છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. બાકી આ 70-80 વર્ષની રમત
હવે તમને એક નાની ગણતરી કરાવી દઉં એટલે તમને બહુ આશ્ચર્ય લાગશે. હા, રોજ 8 કલાક ઊંઘો. કોઈક અત્યારે 6-7 કલાક ઊંઘતું હશે, પણ નાના હતા ત્યારે 10-12 કલાક ઊંઘતા હતા, ગરડા થયો ત્યારે 10-12 કલાક, એટલે એવરેજ 8ની આવી જશે. 24માંથી 8 કલાક તમે સૂવો છો એટલે 1/3 ઓફ ધ ડે યુ આર સ્લીપિંગ. 33% સૂવામાં જાય છે. તે તમે 70 વર્ષ જીવો ને તો 23 વર્ષ તો તમારા સૂવામાં જાય. જ્યારે તમને પોતાને ભાન ના હોય કે હું જીવું છું, મરું છું. ખબર પડી? રોજ ખાલી 4 મિનિટનું બ્રશ એટલે તમારું 1.5 વર્ષ તો બ્રશમાં જાય છે, ઘસવામાં જ. આવી બધી ગણતરી કરો ને તો છેલ્લે 70માંથી 12 વર્ષ ઊભા રહે છે ધંધા, નોકરી, આના માટે. એમાં તું શું વળી તોડી લેવાનો? દેશી ભાષામાં કહું છું, એમાં તું શું બધી કેરીઓ આંબામાંથી તોડી લેવાનો ને કેરીઓ ઉતારી લેવાનો? એમાં કે થોડા આંબામાંથી કેરીઓ બધી તોડી લેવાના છીએ અને ભેગી કરીને જતા રહેવાના? કશું લઈ નથી જવાના. આટલો ટાઈમ છે, કોઈ ખોટી હોશિયારી મારવાની જરૂર નથી. બહુ ક્ષણિક છે. 70-80 વર્ષ એટલે કાંઈ નથી. કેટલા વર્ષ થયા લાલજીભાઈ? 60. 60 કેવી રીતે આમ પસાર થઈ ગયા ઝડપમાં, કંઈ ખબર પડી? 60 આઈને ઊભા રહ્યા કે નહીં? કોકને 40 હશે, કોકને 25 હશે, ફટ પસાર થઈ ગયા અને બીજા ફટ પસાર થઈ જાય. પૃથ્વી પર રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 86,000 સેકન્ડ છે 24 કલાક, એટલે 86,200. એમાં 1.5 લાખ જતા રહે છે, એટલે દર 2 સેકન્ડે 3. આપણે ખાલી આ વાત શરૂ કરીને કેટલા 1.5 કલાક થયો, પતી ગયું, કરોડોમાં સંખ્યા જતી રહી. અને ભગવાનને મન થાય કે આજે જરા 2 કલાક ફોકસ સુરત ઉપર રાખું તો કાર્યક્રમ પૂરો, દિયા બિયા બધું પૂછાઈ જાય. ટૂર્સ એન્ડ ટ્રાવેલ સીધું ઉપરની ટૂર સીધી. ભગવાન તો નક્કી કરે ફોકસ જરા આજે અડધો દિવસ સુરતમાંથી ઉઠાવવા છે તો કાર્યક્રમ પૂરો કરી નાખે આખા સુરતનો 2 કલાકમાં તો. એટલે આપણે કોઈ હેસિયત નથી, કોઈ હોશિયારી મારવાની જરૂર નથી. સીધી લીટીમાં જીવવું, સીધી લીટીમાં વિચારધારા રાખવી, ભગવાનમાં શ્રદ્ધા રાખીને જીવવું. વોટ એવર હેપન્સ ઇન માય લાઈફ હેપન્સ વિથ ધ વિશ ઓફ ગોડ. ભગવાનની ઈચ્છાથી થાય છે. જીત હશે તો એ પણ આનંદ છે, હાર હશે એમાંથી પણ કંઈક શીખી લેશું ને આનંદ કરશું. લાંબુ જીવશું, ભગવાનની ઈચ્છા. અહીંથી અત્યારે ઘરે જતા કોઈકનો એક્સિડન્ટ થાય ને મૃત્યુ તો પણ ભગવાનની ઈચ્છા. એમ સમજીએ ને તો સ્થિરતા રહેશે, તો આનંદ રહેશે, તો યુ વિલ હેવ લીવડ યોર લાઈફ. જો તમે 80 કે 90 વર્ષની ઉંમરે મૃત્યુ સૈયા ઉપર હોય ને તમારી છાતી ઉપર હાથ મૂકીને કહી શકો કે યસ, આઈ લીવડ માય લાઈફ, હું મારું જીવન જીવ્યો, ધંધોય કર્યો, કુટુંબ પણ સાચવ્યું, સમાજ સેવા પણ કરી, લોકોને મદદરૂપ પણ થયો, ભગવાનની ભક્તિ પણ કરી, કોઈને નડ્યો નથી, કોઈનું મેં ખોટું નથી કર્યું. જો એવું પોતાની છાતી પર હાથ રોકીને મૂકી શકો ને તો યુ હેવ લીવડ અ સ્ટ્રેસ ફ્રી લાઈફ, તો યુ હેવ મેનેજ સ્ટ્રેસ.